ઓય ચિંટુડા ઉઠ હવે. આ હંસાબેન ના કૂતરાની તહેવારમાં વેલા ઉઠવાની ખબર પડે, પણ તમને બે ભાઈબોને એવું નથી થતું કે આપણે વેલા ઉઠીને તૈયાર થઈ જાવી? હજુ કહું છું તોય ઉઠીને પેલા ફોન લે. એવું ન થાય કે આ તહેવાર હે તો માન જરાક શાંતિ લેવા દે. જામ ફટાફટ નહીં ધોઈને તૈયાર થઈ જા, મામાને ઘરે જવાનું. અને તમે સાંભળો હો, આપણે હે ને પેલા મારા ભાઈને અહીંયા રાખડી બાંધતા આવી. ના શું ના તમારે બેન આવી જાય ને પછી અહીંયા ખાધા વગર જતાય નથી, ખબર હે? અને રસ્તામાં ઓલો અફલાતુન બજાર આવે ને, ત્યાંથી મારે અફલાતુન ભાઈ હાટુ રાખડી લેવાની. આ વખતે તો એમનું રાખડીઓનું કલેક્શન કેટલું જોરદાર આવ્યું હોય, ખબર હે? હાલો તમને બતાવો. તો આ છે વસ્ત્રાલમાં આવેલું અફલાતુન અંબિકા બજાર. અને નામ અફલાતુન છે એટલે કલેક્શન પણ અફલાતુન જ છે. અહીંયા તમને મળશે કપલ ફેન્સી રાખી, ભાભી ફેન્સી રાખી, સિલ્વર રાખી, કશ્મીરી કડા, મોનાલિસા, પ્લાસ્ટિક નહીં, રિયલ ગ્લાસ, રિયલ ક્રિસ્ટલ, ઓરા બીડ અને પૂજા થાળીની પણ એકદમ મસ્ત વેરાયટી. નાના છોકરાઓ માટે ચિલ્ડ્રન્સ રાખીમાં પણ ઘણા બધા ઓપ્શન્સ અને રાખી સાથે કંકુ ચોખા અને 25 ઓગસ્ટ સુધી મારી આ રીલ બતાવીને અફલાતુન બજારના પેજને ફોલો કરનારને ફ્લેટ 10% ડિસ્કાઉન્ટ મળી જશે. મારા ભાઈ હાટુ ચાંદીની રાખડી લીધી તો મોઢું કેમ બગડે હે તમારું? હીરા જેવો હે મારો ભાઈ. અને હમણાં તમારી બેન આવી હોય ને તો કાજુ કતરીનો આવડો ડબ્બો લઈને આવશે અને બધાને એક એક બટકું ચખાડીને આખો ડબ્બો પાછો લઈ જશે. ખાલી પૈસા લેવા આવે તમારે. અને મારો ભાઈ તો જયારે કામ હોય ને ત્યારે હાજર હોય. તમારી બેન હાજર હોય અને આ સોસાયટીની બધી બાયોના હાથમાં હે ને ચાંદીની ભાભી રાખડી હોય અને કોક મારું હાથ જોવે ને તો મને તો શરમ આવી જાય, આબરૂના ધજાગરા ઉડી જાય અને પાછા આવે અને ટોચડા વેણ બોલીને જતા રહે. એવું નહીં કે તહેવારના દિવસે જરાક જીભ ઉપર મીઠાશ હોવી જોઈએ. હમણાં એને શું કીધું કે મારો ભાઈ તો કેટલો દુબળો થઈ ગયો, જાણે હું તમારું બધું લોહી ન પી જતી હોય. અને આગળ એટીએમ આવે ને ત્યાંથી 5000 કાઢી લેજો. હા, તમારા ભાઈને અહીંયા ખાલી હાથ થોડી જવાય. તમારે બેનું આવે તો કેવા અસલ 6 7 હજાર નીકળે હે અને હું માંગુ તો મરચા લાગે.